પહલગામ હુમલા પછી 27 એપ્રિલે ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશીઓને પકડવા માટે એક સાથે અમદાવાદ સુરતમાં ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. અમદાવાદમાંથી 800 જ્યારે સુરતમાંથી 134 બાંગ્લાદેશીઓને પકડી પાડવામાં આવ્યા હતા. પકડાયેલા તમામના દસ્તાવેજો તપાસવામાં આવ્યા હતા અને તેમની પાસે મળેલા દસ્તાવેજોના આધારે તેઓ ગેરકાયદેસર રહે છે કે કેમ તેની તપાસ કરવામાં આવી હતી. સુરતમાં 134માંથી 90 વ્યક્તિઓ ગેરકાયદેસર હોવાનું તપાસમાં ખુલ્યું હતું. અમદાવાદમાં પણ 200થી વધુ બાંગ્લાદેશીઓ ગેરકાયદેસર રહેતા હોવાનું બહાર આવ્યું હતું. આ પછી બાંગ્લાદેશીઓને ડિપોર્ટ કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. ગુપ્ત રીતે એરક્રાફ્ટથી અલગ રીતે 300થી વધુ બાંગ્લાદેશીઓને ત્યાં છોડી દેવાયા છે. અગરતલા ખાતે ખાનગી એરક્રાફ્ટને ઉતારી ત્યાંથી ખાનગી ગાડીઓ મંગાવી તેમાં બાંગ્લાદેશીઓને છોડી દેવાયા હોવાનું જાણવા મળ્યું છે. તમામ ગેરકાયદેસર ઘૂસણખોરોને વડોદરા એરફોર્સ સ્ટેશન ખાતેથી ડિફેન્સના એરક્રાફ્ટથી ડિપોર્ટ કરવામાં આવ્યા હતા. અમદાવાદ, સુરત સહિત રાજ્યભરમાંથી બાંગ્લાદેશીઓને બસ ભરીને એસ્કોસ્ટિંગ સાથે વડોદરા લઈ જવાયા હતા અને ત્યાંથી હવાઈ માર્ગે ડિપોર્ટ કરાયા હતા.